જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું કેપ્સિકમનું શાક। તો એના માટે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી ખાંડ, 1 ચમચી કસૂરી મેથી, 1 વાટકી આપણે છાશ એડ કરીશું। ત્યારબાદ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। આ પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। અહીંયા મેં કેપ્સિકમના આ રીતે પીસ કરી લીધેલા છે। તેને આપણે ગરમ તેલમાં થોડીવાર સાંતળી લઈશું। કેપ્સિકમ ઓઇલમાં 70% કૂક થઈ જાય ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। અહીંયા મેં તેલ ગરમ કરવા માટે રાખેલું છે, તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લઈશું। ત્યાર પછી આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું। ડુંગળી સેજ ગોલ્ડન બ્રાઉન થાય પછી એમાં આપણે ટમેટો એડ કરી દઈશું। બરાબર રીતે મિક્સ કરી થોડીવાર ઓઇલમાં કૂક થવા દઈશું। પછી અહીંયા મેં લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરેલી છે એ એડ કરી દઈશું। પછી એમાં ટમેટાં જલ્દી કૂક થઈ જાય એના માટે થોડુંક એક આપણે મીઠું એડ કરી દઈશું। ડુંગળી ટમેટુંને સરસ રીતે ઓઇલમાં કૂક થઈ જાય ત્યાર પછી આપણે જે પેસ્ટ તૈયાર કરેલી છે એ એડ કરી દઈશું। બરાબર રીતે મિક્સ કરી થોડીક વાર આપણે એને પાકવા દઈશું। અહીંયા મેં 1 ચમચી ચણાના લોટમાં 2 ચમચી પાણી નાખી બરાબર રીતે હલાવી પેસ્ટ તૈયાર કરી લીધેલી છે એ એડ કરી દઈશું, જેથી આપણી ગ્રેવી થોડી ઘટ થાય। ત્યાર પછી જે આપણે કેપ્સિકમ સાંતળેલા હતા એ એડ કરી દઈશું। બરાબર રીતે મિક્સ કરી તેને આપણે ગ્રેવી સાથે થોડીક વાર પાકવા દઈશું, જેથી આપણી ગ્રેવીની ફ્લેવર એકદમ સરસ કેપ્સિકમમાં આવી જાય। પછી આપણે થોડાક કોથમીર એડ કરી દઈશું। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ।